ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આજે ગુજરાત ગેસ દ્વારા આગ લાગ્યા અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત ગેસની ટીમ દ્વારા ગુજરાત ગેસની લાઇનમાં આગ લાગ્યા અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। જો કે આ એક મોકડ્રીલ હોવાનું સામે આવ્યું હતું। જ્યારે કોઈપણ પ્રકારની ઇમરજન્સી બને ત્યારે જરૂરી વિભાગની ટીમો સ્થળ પર સમયસર પહોંચે છે કે નહીં તેની સમીક્ષા માટે સમયાંતરે મોકડ્રીલ કરવામાં આવતી હોય છે। આ મોકડ્રીલમાં ભાવનગરનું ફાયર વિભાગ ખરું ઉતર્યું હતું, પરંતુ વાસ્તવિકમાં ગુજરાત ગેસની લાઇનમાં લીકેજ કે આગની ઘટના બને ત્યારે ગુજરાત ગેસની ટીમ જ સમયસર પહોંચતી નથી। निखिल छे कागज जतो रे छे कागज भी ले उतरी जा नीचे उतरी दौड़ आने चालू रखा है ड्राइवर થઈ જશે પણ હું એક્ઝિસ્ટિંગ કશું ના હોય તો પણ કઈ હેન્ડલ કરું ને એ બી એની જોડે આખું માઇન્ડમાં દઉં મને મારું નામ દીપકભાઈ ગોહિલ, ફાયરમેન છું। આજ રોજ સવારના 7:45 કલાકે હાર્દિકભાઈ ચાવડા નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડમાં ફોન દ્વારા જાણ કરેલ કે કાળિયાબીડ ભગવતી સર્કલથી શક્તિમાન મંદિર વચ્ચે સીવર લાઇનમાં આગ લાગેલ છે। જે સંદેશો મળતા તુરંત અમે ફાયર સ્ટાફ ઘટનાસ્થળ પહોંચી તપાસ કરતા જે આગ લાગેલ તેને આગને બુઝાવી દીધી પાણીથી ચડેલ, અને મુખ્ય કારણ એ હતું કે ગુજરાત ગેસ દ્વારા આ એક મોક ડ્રીલ જાહેર કરવામાં આવેલ હતી।